ચારેક જેટલા અજાણ્યા શખ્સોએ દાન મહારાજની જગ્યા છોડી દેજો કહીને મહંત પર હુમલો કર્યો। ધારીના વીરપુર ગઢિયાના મહંત પર જીવલેણ હુમલો થયો હતો। દાન મહારાજની જગ્યાના મહંત હર્ષદ બાપુ ભગત પર જીવલેણ હુમલો કર્યો હતો। ચારેક જેટલા અજાણ્યા શખ્સોએ તલવારથી હુમલો કર્યો હતો। દાન મહારાજની જગ્યા છોડી દેજે કહીને જીવલેણ હુમલો કર્યો હતો। માથાના ભાગે તલવારના ઘા વાગતા મહંતને અમરેલી સારવારમાં ખસેડાયા હતા। આ જ વિસ્તારમાં કોંગી નેતા પ્રતાપ દુધાત પર હિચકારા હુમલાના આરોપી પકડાયા નથી, ત્યાં મહંત પર હુમલો થયો હતો। પોલીસ તંત્રની ઘોર નિષ્ફળતા વચ્ચે 3 દિવસમાં બીજી ઘટના પ્રકાશમાં આવી છે। મહંત પર હુમલાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે। મારું નામ હર્ષદ બાપુ ભગત, દાન બાપુની જગ્યા ગઢિયા ગીર। હું સવારમાં નાહીને બહાર નીકળ્યો એટલે 3 થી 4 જણા આવ્યા। ભાઈ આરતી શું કરવા કરો છો? પછી દર અઠવાડિયે ભજન હોય એટલે ભજનમાં પથ્થરમારો કરે। આથી 15 દિવસ પહેલાં હું બહાર ગયો હતો ત્યારે મારી 4 વ્હીલ ત્યાં પડી હતી, તો એના કાચ પણ તોડી નાખ્યા હતા બધાએ। અને અવારનવાર ગાયલો બફાટ કરે અને આરતી અને સવાર સાંજ ક્યાં આરતી ઝાલરો વાગે છે એવું બધું કરીએ। તલવારોના પાઇપને ઘા કર્યા અને કીધું ગઢિયા મૂકી દે છે, નકર બંદૂક મારી તમંચો મારી અને કરી રેડી। એટલે મેં કીધું ભાઈ સાધુને મારે તમને શું થવાનું છે? એટલે આડેધડ ઘા કરવા માંડ્યા। પછી મારા ગળામાં મને તલવાર માથા મારી, પછી હું થયું મને નથી ખબર, ગળામાં ચેન હતો એ ચેન નથી મારો। પછી 1.5-2 લાખ રૂપિયા મારા પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે પૈસા પીડ્યા હતા ત્યાં બાજુ, એટલે હું રાજકોટ જવા નીકળવાનું હતો, મારા કપડાને બધું બાજુ ખાટલો ટેપ કરી બધું લઈ ગયા અને કહેતા ગયા ગઢિયા મૂકી દેજો નકર ફાયરિંગ કરી નાખશું। તો અને એ પહેલાં એણે આ જ રીતે એટેક બહુ માંજરિયા એણે ફોરેસ્ટ અધિકારી માથે કર્યો હતો ને એ કહે છે ચાલુ છે। અને જનોની સભાઓના માણસ છે, દાન બાપુ જગ્યામાં કે આરતી નહીં કરતા આ વાત।